ભરૂચના અંકલેશ્વરમાં એટીએમ તોડવાનો પ્રયાસ. બસ ડેપો સામે આવેલા એટીએમમાં પથ્થર અને સળિયાથી તોડવાનો કર્યો હતો પ્રયત્ન. ઘટના અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી. મોરબીમાં નીલગાયનો શિકાર કરતી ગેંગ પકડાઈ. લક્ષ્મીનગરમાં વન વિભાગે 21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી 7 જેટલા આરોપીઓને દબોચ્યા. 10 દિવસથી આ ટોળકી શિકાર કરતી હોવાની મળી હતી વન વિભાગને બાતમી. છોટાઉદેપુરમાં મહિલાને વીજ કરંટ લાગતા મોત પાવી. જેતપુરના રતનપુર ગામે ગેરકાયદે ખેતરમાંથી કરંટ પસાર કર્યો હતો. મહિલા ખેતરમાં ઘાસ કાપવા જતા વીજ વાયર અડી જતા બની ઘટના. છોટાઉદેપુરના કાસિલ ગામે પતિએ કુહાડીના ઘા મારી પત્નીની કરી હત્યા. અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ પત્નીને મોતને ઘાટ ઉતારી. પોલીસથી ભય લાગતા આરોપીએ આત્મહત્યા કરવાની કરી કોશિશ. ઇજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે ખસેડાયો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. વડોદરાના ડેસરના ડુંગરીપુરા ગામના પ્રેમી યુગલે કર્યો આપઘાત. પોતાના ખેતરમાં જ પ્રેમિકા સાથે પ્રેમીએ ઝેરી દવા ગટગટાવી. બંનેના મૃતદેહને ડેસરની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા. મોરબીમાં હળવદના કોઈબા પાસે એસટી બસ પલટી. ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતા બસ પલટી ખાઈ ગઈ. 10 જેટલા મુસાફરોને થઈ નાની મોટી ઈજા. મહેસાણામાં અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત. ડમ્પરે કારને અડફેટે લેતા કાર ડિવાઈડર પર ચડી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. મહેસાણાથી અયોધ્યા માટેની સ્પેશિયલ ટ્રેન રવાના. મંત્રી મુકેશ પટેલ અને અન્ય નેતાઓએ ટ્રેનને લીલી ઝંડી આપી. સોમવારે રાત્રે 11:50 કલાકે ટ્રેન ઉપડી. 1350થી વધુ રામભક્તો ટ્રેન મારફતે અયોધ્યા પહોંચશે. ગીર સોમનાથના વેરાવળમાં શ્રીબાઈ ધામના મંદિરના ઘંટનું કરાયું ભવ્ય સ્વાગત. તાલાળા શહેરમાં 10 કરોડના ખર્ચે શ્રીબાઈ માતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ. મંદિરમાં મુકાશે આ ઘંટ. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં આ ઘંટને મળ્યું છે સ્થાન. આગામી દિવસોમાં શ્રીબાઈ મંદિરનું થશે લોકાર્પણ. બનાસકાંઠામાં 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે 51 શક્તિપીઠની પરિક્રમા. પાલનપુર કલેક્ટર કચેરીથી 51 શક્તિપીઠના 5 રથનું થશે પ્રસ્થાન. વિશ્વભરના 51 શક્તિપીઠના દર્શન એક જ સ્થળ પર શ્રદ્ધાળુઓ કરી શકશે.